सावधान रहें, कानून का सहारा लें। आदाब, मुस्लिम ऑफ गुजरात ये यूट्यूब चैनल पर आपका स्वागत है। पिछले कुछ वर्षों में कुछ असामाजिक तत्वों द्वारा समाज में तनाव फैलाने की घटनाएं सामने आते रहती है। ऐसी ही एक घटना कल कच्छ के भुज शहर में हुई, जहां 3 गैर मुस्लिम युवकों ने शराब के नशे में बिस्मिल्लाह संस्था के बाहर आकर अभद्र भाषा का प्रयोग किया। लेकिन संस्था के प्रमुख गुलामसा बापू ने सूझबूझ दिखाते हुए तुरंत पुलिस को सूचना दी। पुलिस ने तुरंत कार्रवाई करते हुए आरोपियों पर सख्त कार्रवाई की। हम मुस्लिम ऑफ गुजरात यूट्यूब चैनल के माध्यम से अपील करते हैं कि ऐसे किसी भी घटना के दौरान भावनाओं में बहकर प्रतिक्रिया देने के बजाय कानून का सहारा लें। ऐसे लोग समुदाय को उकसाने की कोशिश करते हैं, लेकिन हमें संयम और कानूनी उपायों को प्राथमिकता देनी चाहिए। अगर आपको कहीं भी ऐसी कोई घटना दिखे तो बिना देरी किए पुलिस को सूचना दें और कानूनी प्रक्रिया का पालन करें। सतर्क रहें, सुरक्षित रहें। आगे देखिए बिस्मिल्लाह संस्था के प्रमुख गुलामसा बापू क्या कहते हैं। मैं हूँ सैयद गुलामसा, मारो नाम है। बिस्मिल्लाह संस्था है अमारी भुज शहर में। एनो कामगीरी अमारी है कि सवारना बधीने शहरी बनावी है। शहरी बने છે દરમિયાન અમારો રસોડો ચાલુ હતો। એ દરમિયાન 3 લુખા તત્વો આવ્યા નશાની હાલતમાં અને રસોડા ઉપર આવીને બેફામ ગાળો બોલ્યા। અમારા ધર્મ વિશે પણ આડોઅવળું જેમ બોલ્યો, અમારાથી કહી ન શકાય એવું બધું બોલતા હતા। ઉશ્કેરાવતા હતા કે અમે કાંઈ કરીએ, અમે કોઈ કાંઈ કર્યો નહીં। એ લોકોને મારકૂટ ન કરી સીધું કંટ્રોલ રૂમમાં જાણ કરી। એટલે કંટ્રોલ રૂમમાં જાણ કરતાં જ પોલીસ તાત્કાલિક આવીને એક્શન લીધું અને ઓટાળે એ લોકોને પકડી લીધું। પકડી અને પોલીસ પોતાનું જે કામ હતું સારું કર્યું અને સારી રીતે એમને કાલે ભાઈ 27મી રાત આવે છે, આપણી મોટી રાત છે। એ રાતમાં આપણે બધે મુસ્લિમ ભાઈઓ નौजवानोને ખાસ વિનંતી છે કે આપણે ઇબાદત કરવાની છે શાંતિપૂર્વક। કોઈ ક્યાં જાતની મગજમારી કે ડખો થાય એવું કોઈ કામ નથી કરવું। અને કોઈ પણ રસ્તાની અંદર કોઈ પણ આપણે સામાજિક તત્વો આપણે હેરાન કરે કે અણબનાવ બને તો કાયદો કાનૂન આપણા હાથમાં ન લઈએ। અને ખાસ કરીને મારી વિનંતી છે, કાંઈ બનાવ ખોટો બનાવ બને તો તાત્કાલિક આપણે પોલીસને જાણ કરીએ। આજ તો ભાઈ સગવડ છે, આપણે ઓટાને ફોન કરીએ એટલે પોલીસ તાત્કાલિક આવી જાય છે। અમારો આ બનાવ બન્યો, આપણે જ્યારે અમારા કને મારવા માટે ગાળો બોલતા હતા પોલીસને જાણ કરી ફોન કરવા પર પોલીસ એટ એ ટાઈમ આવી ગઈ અને એટ એ ટાઈમ એમને એરેસ્ટ કરી લીધો। એટલે બહુ જેને કહેવાય ને કે પોલીસ સારો એક્શન લીધો અને બહુ શાંતિપૂર્વક માહોલ છે અટાણે ભુજની અંદર। આપણા ભાઈઓને પણ કહીએ છીએ કે જે છોકરાઓ આપણા મોટી રાત એટલે ઇબાદતની રાત હોય, એની બદલી આ ગાડીઓ વગાડતા હોય ને હોર્ન વગાડતા હોય ને પોલીસ ડિપાર્ટમેન્ટને હેરાન કરે છે, ભાઈઓને હેરાન કરે છે। તો હકીકતે આપણા છોકરાઓને પોતાના માવતર પોતાના છોકરાઓને સાચવે કે કાલે 27મી રાત એટલે કે ઇબાદતની રાત છે, એની બદલે આપણા છોકરાઓ સાયકલો વગાડતા હોય અને ગાડીઓ વગાડતા હોય ને પોલીસ ડિપાર્ટમેન્ટને અને આપણા ભાઈઓને હેરાન કરતા હોય તો એને ખાસ વિનંતી છે કે ભાઈ એનાથી આપણે બચીએ, આપણે ઇબાદત કરીએ। ભાઈચારો અને મોહબ્બત જે આપણી છે અને ઇસ્લામ જે શીખાડે છે મોહબ્બત, તો એ મોહબ્બતમાં આપણે રહીએ। એના પછી પણ જો આ પ્રમુખ સાહેબે ગુલામસા બાવાએ જે કીધો એ સાચી વાત કીધી કે પછી આપણે વ્યવહારે જે પણ કાંઈ પ્રોબ્લેમ થાય તો પોલીસ ડિપાર્ટમેન્ટને આપણે જાહેર કરીએ। આપણે સાથ સરકાર આપ્યો છે ને ઇન્શાલ્લાહ આપણે એના ઉપર ઉમેદ રાખીએ છીએ કે સાથ સરકાર આપશે। अस्सलामु अलैकुम। अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद हैं तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें। वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे। आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है। शुक्रिया।